ભગવાન હતા, ભગવાન છે, ભગવાન રહેવાના. આ યુગોના યુગો જતા રહેશે, આખા બ્રહ્માંડો ઉત્પન્ન થશે, આખા બ્રહ્માંડો નષ્ટ થઈ જશે, પણ ભગવાન ક્યારે નષ્ટ થતા? એ અવિનાશી છે, જેનો વિનાશ ના થાય. એ અનંત છે, જેનો કોઈ અંત ના હોય. એ સનાતન છે કે જેની કોઈ ઉત્પત્તિ, જેનો કોઈ વિનાશ ના હોય. તો આવા પ્રભુ શ્રી રામનું નામ તમારા જીવનમાં કદાચ મળી ગયું હોય ને, તો આ સૌથી મોટી મારી ગુરુ કૃપા ભેટ સમજી લેજો. આ મળવું એટલે દુર્લભ વાત છે. એમ તો કહેવાય છે કે અનંત કોટી બ્રહ્માંડો છે. કેટલા? અનંત કોટી બ્રહ્માંડો છે. અહીંથી આકાશમાં કદાચ ગમે તેટલું વિજ્ઞાન પહોંચશે ને, પણ જેટલું પહોંચશે એટલું વિશાળ બ્રહ્માંડ થતું જાય. જેટલું વિજ્ઞાન આગળ વધે એટલું મોટું વિશાળ બ્રહ્માંડ થતું જાય. તેવા અનંત બ્રહ્માંડોમાં એક રેતની રચકણ જેટલી પૃથ્વી પરના મનુષ્ય છો તમે. શું એક રચકણ, રેતની રચકણ જેટલી નાનકડી પૃથ્વી પર તમે એક નાનકડા જીવ છો, અને ભગવાન બહુ મોટા છે. તો આવા અનંત બ્રહ્માંડોમાં આટલી નાનકડી એવી પૃથ્વી પર રહેતા મનુષ્યને આ 84 લાખ યોનિમાં મનુષ્ય અવતાર એક જ વાર મળે છે.